દાહોદ શહેર નગરપાલિકા જૂની નગરપાલિકા વિસ્તાર છે ત્યાં એક 2 દિવસ પહેલા ઘટના ઘટી હતી, જેની અંદર ભોગ બનનાર વ્યક્તિ છે બહેન, એ એમના પરિવારના સભ્ય સાથે બેંકમાંથી 3 લાખ જેટલી કેશ ઉપાડી અને જઈ રહ્યા હતા. ત્યારબાદ એમણે નગરપાલિકા ચોકની બાજુમાં એક દુકાન આવેલી છે, તો ત્યાં થોડી બાઇકને પાર્ક કરી બાઇકની જે ડિક્કી હતી એ ડિક્કીમાં પૈસા મૂકી અને ત્યાં પોતે જ્યુસ કે રસ પીવા માટે ગયા હતા. એ દરમિયાન કોઈ વ્યક્તિ આવી અને એની બેગ હતી જે ડિક્કી ખોલીને એમાંથી એ પૈસા લઈને નાસી જાય છે અને 3 લાખ રૂપિયાની ત્યાં ચોરી થાય છે. આ બાબતે ખાસ હું કહેવા માંગીશ કે જ્યારે પણ કોઈ વ્યક્તિ પાસે આ પ્રકારની કેશ હોય, ભૂતકાળમાં આવી ઘટના ઘટી ચૂકી છે, પોલીસ વાળા પકડાઈ પણ ચૂક્યા છે, રિકવરી પણ થઈ છે, અમુક કેસમાં વોન્ટેડ પણ આરોપીઓ છે. આવી ઘટનાઓ અવારનવાર અસંખ્ય જગ્યાએ ઘટતી રહેતી હોય છે. તો જ્યારે પણ આપણી પાસે આવી મોટી રકમ હોય છે ત્યારે પ્રોપર લોક એન્ડ કીમાં રાખવામાં આવે, પ્રોપરનું ધ્યાન રાખવામાં આવે, એ જરૂરી છે. અને જેટલી વ્યક્તિ પોતે એલર્ટ રહીને પોતાના માલ સામાનની સાચવીને જવાબદારી રાખશે એટલું પોતાના માલ સામાન બચાવવા માટેની કામગીરી સારી રીતે કરી શકશે. એમાં પ્રથમ દ્રષ્ટિએ એમને 2 લોકો, એક નાનું વ્યક્તિ અને એક મેજર વ્યક્તિ હોય એવું પ્રથમ દ્રષ્ટિએ જણાયું છે, જે દિશામાં અમારી વિગતવારની તપાસ હાલમાં ચાલુમાં છે. જી, તારીખ 14/7/2026ના રોજ ઝાલોદ બારના સભ્ય એવા હિતેશભાઈ ભાભોરને બસ સ્ટેશન વિસ્તારમાં એમની મિસિસને લેવા માટે ગયા હતા. ત્યાંથી ગાડીને ઓવરટેક એમ કરી અને હિતેશભાઈ ભાભોરને માથાના ભાગે પથ્થર મારી ગંભીર ઈજા પહોંચાડેલ છે. અને તે બાબતે અમોએ ઝાલોદના ડીવાયએસપી સાહેબ પટેલ સાહેબને મળેલા અને પટેલ સાહેબે અમને કીધેલું કે હું રથયાત્રાના બીજા દિવસ કે ત્યાં સુધીમાં હું આરોપીને પકડી લાવીશ અને કલમમાં સુધારો કરીશ. એવો કલમમાં આજ દિન સુધી કોઈ સુધારો કર્યો નથી કે આરોપીને પકડેલા નથી. જે બાબતે અમે આજ રોજ જ્યાં સુધી આરોપીને પકડીને ના લાવે અને કલમમાં સુધારો ના થાય અને બસ સ્ટેન્ડ વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવે નહીં ત્યાં સુધી અમે અચોક્કસ મુદતની હડતાલ પર તમામ વકીલો છે. આજે ઝાલોદ બહારના છે, પૂરા દાહોદ જિલ્લાના બહારમાં પણ આજ રોજ ઠરાવ કરેલો છે. અને અમે જો આરોપીને પોલીસ તાત્કાલિક પકડે નહીં તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને અચોક્કસ મુદતની હડતાલ પર ચાલુ રહીશું. કઈ કલમ હેઠળ આપ ડિમાન્ડ કરી રહ્યા છો? હવે જે માથાના ભાગે ઈજા થયેલી છે, જે ઈજા થઈ છે એ ગંભીર પ્રકારની છે, 4 ટાંકા આવેલા છે. એટલે એ કલમમાં સુધારો થાય, કેમ કે એમને જે પોલીસે કલમ લગાવી છે એ ફરિયાદીની ફરિયાદ મુજબ ફરિયાદ પણ લીધેલી નથી અને ઈજા પામનારનું નિવેદન પણ એમના કહેવા મુજબ લીધેલું નથી. આપનું નામ? મારું નામ રમેશભાઈ રાવત છે, ઝાલોદ બાર પ્રેસિડેન્ટ. અને હવે પછીના જે કંઈ કાર્યક્રમો કરવાના થાય તેમાં આ દાહોદ જિલ્લામાં પ્રચલિત એવી કે લોકો જાણતા છે અને જાણે છે કે ભાઈ એવું કહેવામાં આવે છે કે હુરીનો સડાવો કર્યો હાળી પોલીસ એટલે એનો મતલબ એમ થાય છે કે અમે આજ સડાવો ખાલી કર્યો છે. જ્યારે સડાવો કર્યો અને જ્યારે વીજળી પડે ત્યારે કંઈક અલગ થાય અને વરસાદ પડે ને જે કંઈ વાતાવરણ બદલાય એનું પણ તમામ જવાબદારી ઝાલોદના પીએસઆઈ, પીઆઈ અને ડીવાયએસપીની છે. અમારી કોઈ જવાબદારી રહેતી નથી. દાહોદ શહેર એ ડિવિઝન પોસ્ટ વિસ્તારમાં ગઈકાલે એક ઘટના ઘટી હતી ફ્રોડ લગતની. એ ઘટનાની હકીકત જોવા જઈએ તો એ પ્રકારની છે કે એક વ્યક્તિ છે એ બનાવના 1 દિવસ પહેલા એટલે કે 15 તારીખે એક જ્વેલર્સને ત્યાં આવે છે અને એમની પાસેથી સોનું ખરીદવાની વાત કરે છે અને કહે છે કે મારે રથયાત્રામાં દાનમાં આપવાનું છે, તો મારા જે સાથીના કર્મચારી છે એ આપને ફોન કરશે એવું જણાવી તેમનું કાર્ડ લઈને ત્યાંથી રવાના થાય છે. ત્યારબાદ ફોન દ્વારા વાતચીત થાય છે અને એવું જણાવવામાં આવે છે કે દાહોદના ગોધરા રોડ ઉપર આવેલી એક બિલ્ડિંગ છે, ત્યાં પોતાની ઓફિસ આવેલી છે અને ઓફિસની અંદર આપ અમને રથયાત્રાના દિવસે સોનું આપવા માટે આવજો અને જ્યારે તમે સોનું આપવા માટે આવશો ત્યારે અમે તમને ઓન ધ સ્પોટ એનું પેમેન્ટ કરી આપશું. આ પ્રકારની વાતચીતને ભરોસો આપી એ ડીલ નક્કી કરે છે. ત્યારબાદ જે ભોગ બનનાર વ્યક્તિ છે એ જે સોનું હતું 200 ગ્રામ જેટલું એ લઈ અને રથયાત્રાના દિવસે એટલે ગઈકાલે 16 તારીખે બપોરના સમયે ગોધરા ઉપર આવેલી એક બિલ્ડિંગમાં આવે છે અને ત્યાં જે આરોપીઓ છે એમણે એક ઓફિસ જેવું નિર્માણ કર્યું હતું ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકના નામથી, એનું ફ્લેક્સ બેનર લગાડીને. અને એની અંદર આ 2-3 દિવસના ગાળામાં તે એ જગ્યા હતી એમણે રેન્ટ ઉપર લેવા માટેનું ગોઠવણ કરી અને ત્યાં ફર્નિચરની ગોઠવણી, ટેબલ ખુરશીઓ, કોમ્પ્યુટર
અને ઓફિસનું સ્ટ્રક્ચર બનાવ્યું હતું કે જેથી પ્રથમ દ્રષ્ટિએ કોઈ માણસ આવે તો એવું લાગે કે અહીંયા કંઈ ઓફિસ ચાલે છે. ઓફિસમાં ગયા બાદ આ વ્યક્તિએ જે સોનું હતું એ કીધું કે મને સોનું આપી દો, હું મારા અંદરના રૂમની અંદર જઈ લોકરમાં મૂકી અને જે પૈસા કે તમારું પેમેન્ટ છે લઈને આપી દો આપને. એટલે એ ઓફિસ અંદરથી જ તે એક અંદર બીજું બારણું હતું જેથી અંદર જાય છે અને ત્યારબાદ થોડી વાર પછી જે લોકર રૂમ કહેતો હતો કથિત લોકર રૂમ, એ કથિત લોકર રૂમને એક અન્ય પણ દરવાજો હતો પાછળની બાજુ, તો એ દરવાજાથી માણસ નીકળી અને પોતે ફરાર થઈ જાય છે. આમ વ્યક્તિ છે એમને સોનું લઈ લે છે એમની પાસેથી, પરંતુ એમને પૈસા આપ્યા વગર ત્યાંથી રવાના થઈ જાય છે. જે અંગે પોલીસ જાણ થતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાલમાં ચાલુમાં છે. આખો સેટઅપ ગોઠવવામાં આવ્યો, જેમાં સામાનની ખરીદી કરવામાં આવી, એક ઇન્ટરવ્યુ પણ ગોઠવવામાં આવ્યા. કઈ પ્રકારની એમાં વિગતવાર વાત કરીએ તો એ પ્રકારનું છે કે જે જગ્યા હતી તે વ્યક્તિ સાથે વાત કરેલી રથયાત્રાના એક દિવસ પહેલા કે અમે આ તમારી જગ્યા ભાડે લેવા માંગીએ છીએ ને શુભ દિવસના દિવસે અમે આ વસ્તુ ડીલ આપણે એગ્રીમેન્ટ કરી નાખ્યું, પણ ત્યાં સુધી મને ફર્નિચર ગોઠવવા માટે સેટઅપ કરવા માટે ચાવી આપો. એટલે એ દરમિયાન એમણે ફર્નિચર વાળાનો અને લોકલ જે કોમ્પ્યુટર વગેરે વાળા લોકો હોય એમનો કોન્ટેક્ટ કરી તાત્કાલિક ધોરણે ત્યાં ફર્નિચર ગોઠવ્યું હતું અને એ તમામ લોકોને પણ ચેક આપ્યા હતા. એવું પ્રથમ દ્રષ્ટિએ જણાવ્યું છે કે જે ચેક છે એ આપવાથી આપણે પેમેન્ટ મળી જશે એવો ભરોસો આપ્યો હતો. પોલીસની પ્રારંભિક તપાસમાં કેટલા આરોપી હોઈ શકે છે? પ્રથમ દ્રષ્ટિએ અમને 2 લોકો હોય એવું જણાવ્યું છે, પરંતુ એ સિવાય અન્ય લોકો પણ આમાં સામેલ હોઈ શકે છે કે રેકી કરવામાં, અન્ય જગ્યાએ પ્લાનિંગ કરવામાં, જગ્યાની પસંદગી કરવામાં, જ્વેલર્સ પસંદગી કરવામાં અને આ તમામ જે ઘટના હતી એને અંજામ આપવામાં અન્ય લોકો પણ આમાં જોડાયેલા હોઈ શકે છે. સર, આવા પ્રકારના ફ્રોડ બીજી વાર ના બને અથવા આવા પ્રકારના ઘટિયાઓથી બચવા માટે શું? આપનો મુદ્દો વ્યાજબી છે. આ પ્રકારની ઘટના ના ઘટે એ માટે તમામ લોકોએ, માત્ર વેપારીઓ કે કોઈ સ્પેસિફિક વર્ગ નહીં, પરંતુ તમામ લોકોએ એક સામાન્ય બુદ્ધિ કે સામાન્ય વ્યવહારિક આપણી જે બાબત છે એનો ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ આ પ્રકારની લેતી થતી હોય, નાણાકીય લેતી હોય, ત્યારે પોતે હંમેશા કોઈ વસ્તુ આપે છે તો બદલામાં પોતાનું યોગ્ય વળતર મળે છે એ ચકાસણી કરવી જરૂરી છે. ભૂતકાળમાં અમુક જગ્યાએ એ પ્રકારના બનાવો પણ બનેલા છે કે આ રીતે સોનું, હીરા કે કિંમતી વસ્તુઓ હોય એ લઈ અને બદલામાં જે પૈસા આપે છે એ પૈસાની ઉપર માત્ર 1 કે 2 નોટ સાચી હોય, અંદર ખોટી કાગળના નોટો હોય અથવા ચિલ્ડ્રન બેંક નોટો હોય અથવા બેગની અંદર ઉપર થોડા સાચા પૈસા હોય, નીચે ખોટા પૈસા હોય, આવી પણ ઘટના ઘટતી હોય છે. આમાં તો કંઈ પણ આપ્યું નથી, પણ ઘણી વાર ઘટનામાં પૈસા આપણો ઢોંગ કરે એમાં પણ ઉપર ખોટી ખોટી નોટો ગોઠવીને પ્રયત્ન કરતા હોય છે. એટલે જ્યારે પણ આવું કંઈ હોય તો એક તો વિશ્વાસ કરવો જોઈએ, બીજું કે જે બાબત છે એ તમામ ચેક કરીને ચકાસણી કરીને પૂરતી સુરક્ષા સાથે આ વસ્તુને ડીલ કરવી જોઈએ. વિશેષમાં હું જણાવીશ કે ગઈકાલે પરમ દિવસે ઘટના દાહોદમાં ઘટી હતી, જેમાં પણ એક વ્યક્તિ છે પોતે બેંકમાંથી પૈસા ઉપાડી અને આવે છે અને પોતે પોતાને પૈસા છે બાઇકની ડિક્કીમાં મૂકીને કોઈ લોક કર્યા વગર એમને મૂકીને રસ પીવા કે જ્યુસ પીવા માટે જાય છે અને એ દરમિયાન કોઈ વ્યક્તિ આવે છે અને એ ડિક્કીમાંથી પૈસા સેરવી નાસી જાય છે, જે અંગે પણ પોલીસ હાલમાં તપાસ કરી રહી છે. તો આ પ્રકારની સામાન્ય બાબત છે પોતાની વસ્તુઓનો ખ્યાલ કરવાની, એ ધ્યાન રાખવાની, એ બાબતે દરેક માણસોએ સતર્ક રહી અને હંમેશા કામગીરી કરવી જોઈએ. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના 65 વર્ષીય કાંતિભાઈ રત્નાભાઈ પ્રજાપતિએ પવિત્ર અમરનાથ ધામ સુધીની સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો. આ તારીખ 17/7/2026 શુક્રવારના રોજ સવાર 9 કલાક સુધીમાં મળતી વિગતો મુજબ ફતેપુરાથી અંદાજે 1600 કિલોમીટરનું અંતર કાપીને તેઓ બાબા બર્ફાનીના દર્શન માટે રવાના થયા. સામાન્ય રીતે આ ઉંમરે લોકો આરામદાયક જીવન પસંદ કરતા હોય છે, ત્યારે કાંતિભાઈએ પોતાની અટૂટ શ્રદ્ધા અને દૃઢ મનોબળથી આ સાહસિક યાત્રાનો પ્રારંભ સંકલ્પ કર્યો હતો. આ યાત્રા દરમિયાન તેમને કઠિન ચઢાણ, બદલાતું હવામાન અને લાંબા અંતર જેવી અનેક પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. ફતેપુરાથી પ્રસ્થાન સમયે સ્થાનિક આગેવાનો, રહેવાસી અને શ્રદ્ધાળુઓએ કાંતિભાઈને ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું અને તેમની યાત્રા સફળ અને મંગલમય રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. કાંતિભાઈની આ યાત્રા ભોળાનાથ પ્રત્યે અડગ આસ્થા, હિંમત અને સંકલ્પનું જીવંત ઉદાહરણ બની છે. હાલ તેમની આ અનોખી અમરનાથ યાત્રા સમગ્ર ફતેપુરા પંથકમાં ચર્ચાનો વિષય બની છે અને લોકો તેમના સાહસને બિરદાવી પણ રહ્યા છે. દાહોદ જિલ્લાના લીંબડીનગરમાંથી મોગલ છોરું પગપાળા સંઘ ભગુડા ધામ તરફ ભક્તિભાવપૂર્વક પ્રસ્થાન કર્યું. આ તારીખ 17/7/2026 શુક્રવારના રોજ સવાર 10 કલાક સુધીમાં વાજતે ગાજતે અને રથ સાથે નીકળેલી આ સંઘમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉત્સાહભેર જોડાયા હતા. જય માતાજીના જયઘોષ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે સંઘનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. માર્ગમાં ભક્તોએ માતાજીના ભજન કીર્તન સાથે શ્રદ્ધા અને ભક્તિનો અનોખો માહોલ સર્જ્યો હતો. સંઘને પ્રસ્થાન કરાવવા માટે સ્થાનિક આગેવાનો, શ્રદ્ધાળુઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી. ભગુડા ધામ સુધીની આ પવિત્ર પગપાળા યાત્રા દરમિયાન ભક્તો માતાજીના દર્શન કરી અને સર્વ માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટેની પ્રાર્થના કરશે. ઝાલોદમાં આમ આદમી પાર્ટી વિધાનસભા પ્રભારી દ્વારા સરકારી કુમાર છાત્રાલય અને આદર્શ નિવાસી શાળાની મુલાકાત લીધી. આ તારીખ 17/7/2026 શુક્રવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ઝાલોદ ખાતે આમ આદમી પાર્ટીના વિધાનસભાના પ્રભારી અનિલભાઈ ગરાસિયાએ
સરકારી કુમાર છાત્રાલય અને આદર્શ નિવાસી શાળાની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી અને તેમને પડતી સમસ્યાઓ અંગે માહિતી મેળવી હતી. વિદ્યાર્થીઓને રહેવા જમવા અને મૂળભૂત સુવિધાઓ અંગે કેવી રીતે ઉપલબ્ધ કરવામાં આવી રહી છે તે અંગેનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. અનિલભાઈ ગરાસિયાએ છાત્રાલયની વ્યવસ્થાઓ અને ભોજનની ગુણવત્તાની પણ સમીક્ષા કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધાઓ મળી રહે તે માટે વિગતો એકત્ર કરી હતી. મુલાકાતના અંતે તેમણે વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓ અને રજૂઆતને સંબંધિત તંત્ર સમક્ષ રજૂ કરી તેમના નિરાકરણ માટે આગામી સમયમાં રજૂઆત કરવાની ખાતરી પણ વ્યક્ત કરી હતી. શ્રી એકલવ્ય DSI કોલેજ ફતેપુરાના વિદ્યાર્થીઓએ ગ્રામ પંચાયત કાલિયા વલુંડાની શૈક્ષણિક મુલાકાત લીધી. આ તારીખ 17/7/2026 શુક્રવારના રોજ બપોર 12:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર DSI અભ્યાસક્રમના ભાગરૂપે વિદ્યાર્થીઓને ગ્રામ પંચાયત કાલિયા વલુંડા ખાતે ફિલ્ડ વર્ક માટે લઈ જવામાં આવ્યા હતા. મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ ગ્રામ પંચાયતની કાર્યપદ્ધતિ, ગ્રામ વિકાસ યોજના, સ્વચ્છતા વ્યવસ્થા, પાણીના પીવાની સુવિધા, જન્મ મૃત્યુ પ્રમાણપત્રની નોંધણી અને વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણ અંગે માહિતી મેળવી હતી. ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ, તલાટી મંત્રી તેમજ અન્ય કર્મચારીઓએ વિદ્યાર્થીઓને પંચાયતના દૈનિક વહીવટી, વિવિધ રજિસ્ટરો અને વિકાસલક્ષી કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓએ ગ્રામ પંચાયતની કામગીરીને નજીકથી સમજી અને વ્યવહારિક અનુભવ મેળવ્યો હતો, જે તેમના ભવિષ્યના વ્યવસાયિક જીવનમાં ઉપયોગી બનશે. કાર્યક્રમના અંતે ગ્રામ પંચાયત કાલિયા વલુંડાના સરપંચ, ડેપ્યુટી સરપંચ, તલાટી મંત્રી અને સમગ્ર સ્ટાફનો શ્રી એકલવ્ય DSI કોલેજ ફતેપુરા પરિવાર દ્વારા આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. દેવગઢ બારિયાની શ્રીજી શાળામાં બાળ સાંસદ ચૂંટણીનું સફળ આયોજન કરાયું. આ તારીખ 17/7/2026 શુક્રવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર શૈક્ષણિક વર્ષ 2026-27 અંતર્ગત વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યો, નેતૃત્વ જવાબદારી અને લોકતાંત્રિક પ્રક્રિયા પ્રત્યે જાગૃતિ વિકસે તે હેતુથી બાળ સાંસદ ચૂંટણીનું આયોજન કરાયું હતું. ધોરણ 3થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓમાં ચૂંટણી લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કુલ 47 વિદ્યાર્થીઓ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં 43 વિદ્યાર્થીનીઓ અને 24 જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો. ઉમેદવારોએ પોતાના વર્ગના વિદ્યાર્થીઓ સમક્ષ પરિચય આપીને પોતાના વિચારો રજૂ કર્યા હતા. તમામ બાદ ગુપ્ત મતદાન એટલે કે બેલેટ પેપર દ્વારા ચૂંટણી યોજાઈ હતી. વર્ગ શિક્ષકોની દેખરેખ હેઠળ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શિસ્તબદ્ધ, નિષ્પક્ષ અને પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી હતી. મતગણતરી બાદ દરેક વર્ગમાંથી એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીનીને બાળ સાંસદ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. શાળા દ્વારા આગામી દિવસોમાં વિજેતા બાળ સાંસદ વચ્ચે સ્ટુડન્ટ કેબિનેટની ચૂંટણી યોજાશે, જેમાં મુખ્ય બાળ સાંસદ, ઉપમુખ્ય બાળ સાંસદ તેમજ સ્વચ્છતા, શિસ્ત, રમતગમત, સાંસ્કૃતિક અને પુસ્તકાલય સહિતના વિવિધ વિભાગોની જવાબદારી સોંપવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાથી વિદ્યાર્થીઓને લોકશાહી પર્વના વ્યવહારિક અનુભવ મળ્યો, સાથે જ નેતૃત્વ, જવાબદારી, શિસ્ત, સહભાગિતા, નિર્ણય ક્ષમતા અને મતદાનના મહત્વ અંગે પણ મહત્વપૂર્ણ સમજ પ્રાપ્ત થઈ હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા તમામ વિજેતા ઉમેદવારો અને ઉમેદવારો જે બાળ સાંસદોને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. દેવગઢ બારિયા નગરપાલિકા પેટા ચૂંટણીને અનુલક્ષીને સોની સમાજની વાડી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા બેઠકનું આયોજન કરાયું. આ તારીખ 17/7/2026 શુક્રવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર પેટા ચૂંટણીના પ્રચારને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ કરી છે. આ સંદર્ભે દેવગઢ બારિયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડ દ્વારા સોની સમાજની વાડી ખાતે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરાયું હતું. બેઠકમાં દેવગઢ બારિયા નગરપાલિકાના વોર્ડ નંબર 1, 4 અને 5ના ભાજપના ઉમેદવારોના પ્રચારને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નગરપાલિકાના પ્રમુખ, કાર્યકરો અને હોદ્દેદારો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યએ કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપતા ઘરે ઘરે સુધી પહોંચીને સરકારની વિકાસલક્ષી કામગીરી અને જનકલ્યાણ યોજનાઓ લોકો સુધી પહોંચાડવા અપીલ કરી હતી. મતદારો સાથે સતત સંપર્ક રહી અને પક્ષના ઉમેદવારોને વિજય બનાવવા માટે સંગઠિત રીતે કામગીરી કરવાની સૂચનો આપવામાં આવ્યા હતા. બેઠક દરમિયાન કાર્યકર્તાઓને વિસ્તાર મુજબ જવાબદારીઓ સોંપી અને ચૂંટણી પ્રચારને વધુ અસરકારક બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. વોર્ડ નંબર 1, 4 અને 5માં વધુમાં વધુ મતદાન થાય અને ભાજપના ઉમેદવારોને બહુમતીથી વિજય આપવા માટે કાર્યકર્તાઓને આયોજનબદ્ધ રીતે કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી. બેઠકમાં સ્થાનિક સંગઠનના આગેવાનો, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ચૂંટણીની રણનીતિઓ અંગે ચર્ચા કરી હતી. આ બેઠક સાથે દેવગઢ બારિયા નગરપાલિકાની પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાની ચૂંટણી પ્રચારને વધુ વેગ આપ્યો છે. દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના હસ્તે દાહોદ તાલુકાના ડોકી ગામે નવીન આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ તારીખ 17/7/2026 શુક્રવારના રોજ બપોરે 1:30 સુધીમાં ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો સાથે ધારાસભ્ય જે આંગણવાડી કેન્દ્રને લોકાર્પિત કરવામાં આવ્યા હતા. આંગણવાડી કેન્દ્રની શરૂઆત થતાં ગામના નાના બાળકો, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓને વધુ સારી અને સુવિધાસભર સેવાઓ ઉપલબ્ધ બનશે. કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કેન્દ્રમાં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્યએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં મહિલા અને બાળ વિકાસને પ્રાથમિકતા આપતા આધુનિક સુવિધાઓથી સજ્જ આંગણવાડી કેન્દ્રનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. લોકાર્પણ બાદ
ગ્રામજનો સાથે ધારાસભ્યએ બેઠક યોજી હતી. બેઠક દરમિયાન ગામના વિકાસલક્ષી પ્રશ્નો, જરૂરી સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરાઈ હતી. ગ્રામજનોએ રસ્તા, પીવાના પાણી, ગટર, વીજળી, શિક્ષણ, આરોગ્ય સહિતના વિવિધ પ્રશ્નો અને વિકાસલક્ષી માંગણીઓ રજૂ કરી હતી. ત્યારે ધારાસભ્યએ ગ્રામજનોની રજૂઆત સાંભળી અને સંબંધિત અધિકારીઓ સાથે સંકલન કરી પ્રશ્નોના યોગ્ય અને સમયસર નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી આપવાની ખાતરી આપી હતી. સાથે જ ગ્રામજનોના સર્વાંગી વિકાસ માટે આગામી સમયમાં હાથ ધરનાર વિકાસલક્ષી કાર્યો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિત્વ, આંગણવાડી કાર્યકરો, લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સિંગવડ અને સંજેલી ખાતે ખેડૂતો માટે કિસાન ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરાયું. આ તારીખ 17/7/2026 શુક્રવારના રોજ બપોર 3:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર સિંગવડ તાલુકાના ભૂતખેડી અને સંજેલી તાલુકાના ચમારિયા ગામે ખેડૂતો માટે કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાઈ હતી. આ કિસાન ગોષ્ઠી કૃષિ વિભાગના અધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઓછો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા માટે ખેડૂતોને પ્રેરિત કરવામાં આવ્યા હતા. ખેડૂતોને જીવામૃત, બીજામૃત અને ઘન જીવામૃત સહિતના પ્રાકૃતિક કૃષિ આયામો વિશે માહિતી આપવામાં આવી હતી. પાક વિવિધતા અપનાવી ઉત્પાદન વધારવા તેમજ જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા અંગે પણ સમજ આપવામાં આવી હતી. કઠોર પાકોના વૈજ્ઞાનિક વાવેતર, યોગ્ય સંચાલન અને વધુ ઉત્પાદન મેળવવાની પદ્ધતિઓ અંગે પણ ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત પશુપાલનને કૃષિ સાથે જોડીને વધારાની આવક મેળવવાના વિવિધ વિકલ્પો વિશે પણ ઉપયોગી માહિતી આપી હતી. સરકાર દ્વારા ખેડૂતો માટે અમલમાં મુકાયેલી વિવિધ કૃષિ યોજનાઓ અને તેના લાભ અંગે પણ ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ખેડૂતોના પ્રશ્નો સાંભળી અને કૃષિ વૈજ્ઞાનિક અને અધિકારીઓ દ્વારા સ્થળ પર જ યોગ્ય માર્ગદર્શન આપી જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. કિસાન ગોષ્ઠીમાં ઉપસ્થિત ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અને આધુનિક કૃષિ પદ્ધતિઓ અપનાવી ખેતી ખર્ચ ઘટાડવા તેમજ ઉત્પાદન વધારવા માટેના સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને નવી ટેકનોલોજી, વૈજ્ઞાનિક ખેતી અને પ્રાકૃતિક કૃષિ વિષયો પર માહિતગાર કરી અને આવકમાં વધારો કરવાનો રહ્યો હતો.